ચાલો મિત્રો, આજે બહુ દિવસે બ્લોગ બનાવવા ઉપર આવી ગયા છીએ આપણે. તો આ છે અમારા પતુભાઈ અને આ છે તમારા રેખાબેન. તો જો પતુભાઈએ મંદિરની લાઇટો ચાલુ કરી દીધી, દીવાબત્તી કરવાની તૈયારી કરી રહ્યા છે. અને રેખાજી આજે આપણે શું બનાવવાનું છે? પનીર. તો જો આ તમારા પ્રતિકભાઈ સરસ મજાનું પનીર લઈ આવ્યા ડેરીમાંથી, તાજું તાજું ફ્રેશ. ના તેલ ગરમ થવા મૂક્યું, અંદર શું નાખ્યું? રહી નાખી, સૂકું મરચું, 2 દાણા જીરું. તો જો આ ડુંગળી મરચાં કાપ્યા છે, લસણ પણ છે સરસ મજાનું. અંદર નાખે, તેલ ગરમ થાય એટલે ડુંગળી સરસ એ કરવા મૂકીએ વઘારમાં. અને આ છે મસાલો, પનીર મસાલો. જો પતુભાઈએ સરસ મજાનું મંદિરનું લાઇટિંગ કરી દીધું, લાઇટો ચાલુ કરી દીધી. મંદિર હમણાં ચકાચક કરી દીધું, સાફ સફાઈ કરી. એ મારો બાળ ગોપાલ બેઠો જાય, મારા કાળિયા ઠાકર, મારા દ્વારકાધીશ. તેલ ગરમ થઈ ગયું, આ ડુંગળી શેકવા નાખી દીધી અંદર. ડુંગળી, મરચાં, લસણ સરસ મજાનું બનશે આજે પનીર. આજે પનીરવાળી છે. પનીર ભાવતું હોય તો કોમેન્ટમાં લખજો. જો ડુંગળી સાતળવા નાખી હતી. અંદર શું શું નાખી દીધું? તો જો અંદર મરચું, હળદર, ધાણા જીરું, મીઠું બધું નાખ્યું. અને નાખવાનો થોડો પનીર મસાલો. બસ આવી રીતે સરસ મજાની પહેલાં ડુંગળી શેકી નાખવાની, બધો મસાલો નાખીને. પછી આ તાજું તાજું પનીર અંદર નાખવાનું, શેકાઈ જાય ને પછી મસ્ત કાપી નાખ ઝીણા ઝીણા પીસ. પછી અંદર ટીકી નાખવાનું પનીર. જો ચૂરો કરી નાખ, મજા આવશે. હાથથી ચૂરો કરી નાખવાનું, થોડું છીણી નાખવાનું. પનીરનું શાક બનશે ભુરજી ટાઈપ. હા, જો આ એક બાજુ શું બનાવવાનું? આ ખીચડી. પનીર ભુરજી જોડે હાલ લાગશે ખીચડી. હા રે, નહીં એક તો તારા ઉપાજી ખાવાની. રસોઈ ગમે તેવી બનાવો પણ ખાવાનું નહીં ભાવતું એને, બોલો. અમારે ઓલે બનાવો, મહેનત કરે. હા, બધું ખાવાનું નહીં ગમતું એમને. તો આ તુવેરની દાળની ખીચડી બનશે. કુકરમાં 3 સીટીમાં તૈયાર, ઘૂઘરા જેવી ખીચડી. નહીં મસ્ત મજાની. જો રેખાજીએ ખીચડીએ મૂકી દીધી છે. દાળ ચોખા પલાળીને પાણીમાં ભરીને ગેસ હરગાવીને થોડું નાખ્યું મેં મીઠું, ઘૂઘરા જેવું. અને હવે કુકર વાંખીને મેળ દેવાની, ખીચડી તૈયાર કરવા. 2 અને 3 સીટીમાં ખીચડી તૈયાર તુવેરની દાળની. નહીં આ ખીચડી થવા મેળ દીધી. એક બાજુ ડુંગળી શેકાય છે સરસ મજાની. સરસ મજાનું શાક બનશે પનીરનું. પનીર જો પેલું તાજું તાજું પનીર. બાર વાહણ ખખડ્યા, કોકરનું ઢોકણું લાયા. ચલો ફોરમેન આવી ગયા કુકરના. કુકર
ચાકી ઢીલી થઈ ગઈ ને તો આપણે ચેક કરી લઈએ ડુંગળી શેકાઈ કે નહીં. શેકાઈ ગઈ છે સરસ. થોડુંક નાખ ના અડધું બસ. જો આવી રીતના ડુંગળીની ગ્રેવી તૈયાર થાય અંદર એટલે પછી ટામેટું છીણી નાખવાનું એટલે મસ્ત ટેસ્ટ આવી જાય શાકમાં. ઉપરની છાલે ઉતરી જાય ટામેટાની અને મસ્ત અંદર ટેસ્ટ આવે. ટોમેટું છીણી નાખ્યું. હવે ખાલી પનીર નાખવાનું રહ્યું ને. ભીંગેડા ને એમ ક્યાં કાઢે તૂટી જાય મારા એટલે મારા તૂટી જાય બેટા. આમાં ધોઈ નાખ પહેલાં પાણી. હવે એક બાજુ રોટલા બોધવાની તૈયારી, લોટ બોધવાની તૈયારી, રોટલા નહીં. રોટલા બોધવાની તૈયારી કહી દીધું ભૂલથી. કાલે તો આપણે કન્ફ્યુઝનમાં છીએ, શું કરશું? ભગવાનની બીજ ભરવા જઈશું, નાયકા જઈશું કે વણહોલ જઈશું? બે બાજુ. અમારા પતુભાઈ બપોર સપનું, તમે સપનામાં જતા હતા રણુજા? શું વાત છે! કોઈ નહીં જઈ આવીશું, ભગવાને બોલાવે છે દર્શન કરવા. તો હશે મારો બાલાવાળો બીજી વખત લઈ જશે નહીં? જો રોટલી બંધાય. હા, રોટલી બોલે લોટ બંધાય છે. રોટલા બંધાય એવું બોલાઈ જવા તમારા મોઢા. આ બરો નહીં, ધીમું કરી દો ગેસ. હવે મને ચીકો ચાલુ થઈ જશે ને કપિલ. તો ચલો પતુભાઈએ હુનાવરી કરી દીધી, એના કાકાએ મંદિર સાફ કરી દીધું હતું. એક બાજુ ખીચડીનું આધાન ઉકળ્યું, એક બાજુ ડુંગળી શેકાય હ, એક બાજુ લોટ બંધાઈ ગયો. આટલી ફટાફટ તૈયારી અમારે જોવા જમવામાં. તમારી ખબર નહીં, ગાય ઘા ભૂકા કાઢ નાખે એવી તૈયારી હોય ફટોફટ. ખાવાનું બનાવવામાં તમારે માસ્ટર છે, ગાય ઘા બનાવી દે નહીં? ખાવાનું બનાવવામાં તો વાર ના લાગે. નથી ખાધી ખખડી થારી બરોબર ભૂકા કાઢે. તો જો આ ડુંગળી શેકાઈ નાખી દો પનીર. ચલો આ ડુંગળી શેકાઈ ગયું છે, પનીર છીણવાની વારી છે. જો આ સરસ મજાનું પનીર છીણાઈ રહ્યું છે અંદર. જો સટાસટ પનીર 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 આજ પનીર વાળી છે. પનીરની ઈચ્છા અમારા પતુભાઈની હતી આજે. મિત્રો અમારા બ્લોગને જોજો હો, નિહાળજો, સપોર્ટ કરજો, સાથ સહકાર આપજો.
છીનું પનીર ભૂકા કાઢી નાખે એવું પનીર છીણાય છે અંદર ગ્રેવીમાં. જો અમે તો આવી રીતે બનાવીએ છીએ પનીર. તમે તમને બનાવો છો જણાવજો. તમારા જોડે નવી સ્ટાઇલ હોય તો અમને કહેજો. અમે તો છીણવાનું થોડા રહી જાય એટલે ટુકડા કરીને નાખી દેવાનું. જો પનીર છીણી નાખ્યું, અંદર થોડા થોડા ટુકડા પણ મિક્સ રાખવાના એટલે મજા આવી જાય. આવી રીતે પનીર બનાવો. આ ઉપર થોડો પનીર મસાલો નાખી દેવાનો પછી એટલે સરસ ટેસ્ટ આવે. જો અમારું પનીર સરસ મજાનું તૈયાર. સોફ્ટ પનીર એટલે બહુ ચડાવવા નહીં, મજા આવી જાય. ચાલો ગરમા ગરમ પનીર ભુરજી તૈયાર. થોડી વાર ઢાંકી દો તો સરસ મજાની ચડી જાય. એક બાજુ ખીચડી ચડે છે. જય માતાજી, સીતારામ ને જય દ્વારકાજી. જોયું મિત્રો, અમે સરસ મજાનું પનીર ભુરજી બનાવ્યું છે તમારી રેખાબેને. તો અમારા બ્લોગને જોજો, તમારો સાથ સહકારને સપોર્ટ કરજો. સરસ મજાનો બ્લોગ બનાવીએ છીએ ખાવાના, તો સપોર્ટ કરજો અમારી ચેનલના અને તમારો સાથ સહકાર આવજો. બસ તમારો પ્રેમ ભાવને સાથ સહકાર જોઈએ છે, આપ્યો છે આપતા રહેજો. આવો ને આવો સરસ મજાનો. બાય બાય, સીતારામ, જય દ્વારકાજી.